અત્યારે આપણે ક્યાં ઊભા છીએ? અત્યારે આપણે ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાના વલેટવા ગામમાં. વાહ! અને અહીંયા તમે કીધું કે મિની 4 ધામની યાત્રા જેટલું ફળ અહીંયા મળે. અચ્છા, અહીંયા શું છે કે 18 મેઇન શિવલિંગ છે. આમ 12 શિવલિંગ મેઇન છે. ટોટલ 18 શિવલિંગ છે અને બીજા નાના મોટા એમ કરીને 32 શિવલિંગ છે. વાહ વાહ. પછી આ જે છે એ 108 ઘંટડી છે. 108 ઘંટડી છે. અચ્છા, આ દેખાય છે. હા, હા, એ એવું કહેવામાં આવે છે હા કે આને તમે 108 ઘંટડીને તમે વારાફરતી વગાડો હા હા હા. તો એમ કે તમને બહુ સારું એમ કે. અચ્છા અચ્છા, એ ભગવાનની અનુભૂતિ થાય. હા, અનુભૂતિ. વાહ વાહ. પછી આ છે આપણો હસ્તકલા છે. હા હા સવારમાં આપણે ઉઠીએ હા હા. એટલે જાગો એટલે પહેલું કરાગ્રે વસ્તે લક્ષ્મી કર મધ્યે સરસ્વતી કર મૂલે તું ગોવિંદ પ્રભાતે કર દર્શનમ. એ લક્ષ્મીજી છે, સરસ્વતી અને મૂળમાં છે કૃષ્ણ ભગવાન. પછી આ છે 7 અશ્વ છે અને સૂર્યનારાયણ ભગવાન છે. સરસ સરસ. બરાબર. એની પાછળ હનુમાનજી મહારાજ સંજીવની બુટ્ટી લેવા ગયા હતા એ બતાવે છે અને રામ ભગવાન લક્ષ્મણજી જ્યારે મૂર્છિત થયા એ ચિત્ર. સરસ. પછી આ શિવલિંગ છે. બરાબર. નજીક ભરીને એટલે અવાજ બરાબર આવે. અચ્છા, આ શિવલિંગ. આ શિવલિંગ છે. આખો આવો કેમ બાપુ આનો આકાર છે ઉપરથી? હા, શિવ શક્તિ યંત્ર છે. અચ્છા, વાહ. ઉપર છે શ્રી યંત્ર છે અને આખું છે શિવ શક્તિ યંત્ર. અચ્છા અચ્છા. પછી આ છે એ આપણા 4 વેદ છે. અચ્છા. અને પાછળ જે છે એ આપણે જે ભગવાને 10 અવતાર જે લીધા એ 10 અવતાર છે. અચ્છા. અને આપણા જે આ 4 વેદ આ છે ધર્મગુરુ શંકરાચાર્ય. હા, આદિગુરુ શંકરાચાર્ય છે. પછી આ છે નવગ્રહ છે. અચ્છા. આ નવગ્રહ છે. અચ્છા, વાહ વાહ. અને પાછળ વિંધ્યાચલ પર્વતમાંથી જે હળાહળ વિષ નીકળ્યું હા. તે ભગવાન જે પી ગયા છે એ છે. અચ્છા અચ્છા. અને આ શનિ શિલા છે. અચ્છા, અને શનિ. આ શનિદેવ છે. શનિદેવની મૂર્તિ એ ટાઈપની રાખી છે હા હા. કે એમની નજર કોઈ ઉપર પડે નહીં. વાહ વાહ વાહ. એટલા માટે મૂર્તિ એ ટાઈપની રાખી છે. વાહ વાહ વાહ. પાછળ સૂર્યનારાયણ ભગવાનનું બનાવેલું છે મૂર્તિ. મસ્ત ચિત્ર છે. વાહ વાહ વાહ. અને આ પછી આ છે રામ લક્ષ્મણ જાનકી હનુમાનજી. રામ લક્ષ્મણ જાનકી બોલો જય હનુમાનની. વાહ ભાઈ વાહ. તો ઘણું બધું અહીંયા કને. જરાક એડ્રેસ સમજાવી દેજો તો. એડ્રેસ. ખેડા જિલ્લો, હા નડિયાદ તાલુકો, હા. ગામ વલેટા. વાહ વાહ. અને આપણે અહીંયાથી કેટલું થાય આપણું આ ધામ સ્વામિનારાયણ? વડતાલ. વડતાલથી 4 કિલોમીટર થાય. વાહ વાહ. અહીંયા આવે તો અહીંયા આવવું જરૂરી છે. આવવું જરૂરી છે, જોવાલાયક છે અને સારું છે. તમારું મન પ્રફુલ્લિત થઈ જાય એવું છે, જોવા જેવું છે. બહુ સરસ. હજી ઘણું બધું જોયા જેવું છે. તો વિડીયો લોંગ થઈ જશે એટલે આપણે ફરી ક્યારે આવીશું. અત્યારે જે ઉતાવળ આરતીનો ટાઈમ થયો એટલે એકબીજાને કોઈને ડિસ્ટર્બ ના થાય એટલે આપણે બીજાને અહીંયા એન્ડ આપશું. હર હર મહાદેવ અને ઘર ઘર મહાદેવ.